હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ છો તો મિત્રો, તો આજે આપણે જવાનું છે સૂર્ય મંદિર જોવા માટે ભીમદેવળ, જ્યાં ભીમે બંધાવેલું સૂર્ય મંદિર છે. એક રાતમાં જે ઊભું કર્યું છે. અતિ પૌરાણિક મંદિર છે અને 500 વર્ષ આ જૂનું મંદિર આવેલું છે. તો આપણે ત્યાં જઈએ અને તમને એ મંદિરના તમને દર્શન કરાવું અને તમને મંદિરે તમને બતાવું. अरे गर्मी થઈ ગયો છે બેહું ને જાય ને નદીમાં નાઈ ને ચાલે મિત્રો, આપણે પેલા રામેશ્વર મંદિર જઈ આવીએ, પછી પેલા ત્યાંના દર્શન કરી આવીએ, પછી આપણે ભીમદેવળ જઈએ છીએ. તો મિત્રો, આપણે ફાઇનલી પહોંચી ગયા છે અહીંયા આપણે રામેશ્વર મહાદેવના દર્શન કરવા. તો આપણે અહીંયા જઈએ, દર્શન કરીએ, તમને ત્યાંનો વ્યૂ બતાવું. તો ચાલો આપણે જઈએ એ સાઈડ. તો મિત્રો, તમે આ જોઈ શકો છો, બહારથી મંદિર આવું દેખાય છે, રામેશ્વર મંદિર. તો ચાલો આપણે હવે જઈએ અંદર, તમને દર્શન નહીં કરાવું મિત્રો, તો બના રહીજો. અહીંયાથી સરસ મજાની મંદિર તો મિત્રો દર્શન કરી લેજો મહાદેવના. હર હર મહાદેવ. તો આપણે હવે દર્શન કરી લીધા સંત ભોળાનાથના. તો ચાલો હવે આપણે જઈએ છીએ બહાર. અહીંયા બીજું એક અહીંયા ઋષિની સમાધિ આવેલી છે અહીંયા. નાવાનું છે તો હાલો આ બાજુ નાઈ લઉં. બાજુમાં અહીંયા નદી આવેલી છે. આપણે હવે દર્શન કરી નીકળી ગયા છે. હવે આપણે અહીંયા બાજુમાં આવેલ છે ભીમનું ડેરું, ત્યાં હવે જઈએ. ત્યાંનું તમને લોકેશન બતાવું મિત્રો, તો મારી જોડે બનાવી છે વિડીયો સુધીમાં અંતમાં. તો ફાઇનલી આપણે ભીમના ડેરે પહોંચી ગયા છે. તે સૂર્ય મંદિર કહેવામાં આવે છે. તો અહીં જોઈ શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને તમને અહીંયા બધી બતાવીએ.
તો મિત્રો અહીંયાનું લખેલું છે ભીમદેવલ પ્રાચીન સૂર્ય મંદિર સ્થાપિત, એના એ લેખાઈ આપેલો છે ને આવું કંઈક લાગે છે મંદિર. સાઈડમાંથી વ્યૂ તમને બતાવવા મિત્રો. તો ચાલો મિત્રો, તો આપણે અંદર જઈએ. અંદરથી તમને લોકેશન બતાવું મિત્રો. તો અંદરથી કંઈક લોકેશન આવું છે, અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો આ એક જ રાતમાં બનાવેલું હતું આ મંદિર. અહીંયા તમે લોકેશન છે આવું કંઈક તેને ઐતિહાસિક પુરાણિક મંદિર. તો અહીંયા દ્વાર છે મિત્રો, અહીં તમે જોઈ શકો પુરાણી એ બંધ થઈ ગયેલ છે, તો એ તમને બતાવવાની કોશિશ કરું છું. આપણે થોડાક ઉપર જઈએ, ત્યાંનું તમને વ્યૂ બતાવી દઉં. ત્યાંથી ઉપરથી જો આવું વ્યૂ દેખાય. જ્યારે ભીમ રોકાણા હતા ત્યારે એક જ રાતમાં આ મંદિર બાંધવામાં આવ્યું હતું. આવા કંઈક પથ્થરની ડિઝાઇન કરવામાં આવી. તો ચાલો હવે આપણે જઈએ છીએ. હવે પાછા નવા આવા વિડીયોમાં તમને મળશું. કોમેન્ટ શેર અને લાઈક કરી દેજો મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. તો ચાલો હવે અમે જઈએ.